હવે હું કરશું? કાજુ બદામને ફોન કરું. કોણ છે એલા? માટલો. કાજુ બદામ, હા બોલ માટલા. ક્યાં છો તમે? એલા ક્યાં હોય? આપણી જગ્યાએ. હાલો હાલો આવ્યો, હાલો આવ્યો. એ હારું આવ્યું. હા માટલો આવ્યો. આવ્યો માટલા બે. હું કઉ છું, આપણે બધાય કેટલા દિવસ ચા ભેગાય નથી થયા. તે હું ઈ જ કેતો તો કે આપણે બધા ભેગા થઈને કદો પ્રોગ્રામ કરવી. આવા ચોમાસાની મજા આવશે. પ્રોગ્રામની વાત ન કરતો, ઓલી ખોરે દાલ બાટીનો પ્રોગ્રામ આપણે કર્યો તો, તમે બે માંથી એક એક રૂપિયો મને હજી આપ્યો નથી. પણ હું રૂપિયો કરે છો? હવે મૂળ ત્રણ બાટી નહોતી ખાધી, છેલ્લા 3 મહિનાથી તો સંભળાય છો દાળ બાટી આપી દેવું એ કારે. એલા એ બધું મૂકો, હવે શું કરવાનું છે ઈ કયો. તમે બોલો, શું કરવું છે? હું કહો, આખી કોબીના ભજીયાનો પ્રોગ્રામ કર્યો હોય તો? તમારો ડોહો આખી કોબીના ભજીયા ક્યાંય હોય? એલા તું ખાલી કલ્પના તો કર, આમ ગરમ ગરમ તેલ ઉછળતું હોય અને એમાં ઓલો કોબીનો દડિયો જાય અને ઓલું શું કહેવાય, સણા લોટ. ઈ સણા લોટ ને આમ ઝારા વડે કાઢવી ને નીતારવી ને પછી ઈ દડિયો સીધો તારા મોઢામાં. સીધો ના એલા, ચટણીમાં બોલ. ચટણીમાં બોળીને પછી તારા મોઢામાં જાય. બસ આવી ગયું. હા તો હાલો બધાને કહી આવી. અરે ઉભા રહ્યો, ઓલી ખોરનો પ્રોગ્રામ કર્યો તો ઈ ટોટલ ખર્ચો મેં ભોગ્યો હતો. આજકાલ 1 રૂપિયો હું નથી આપવાનો. પણ તું હુકામ ઉપાધિ કરશો, બીજાનો ગાળ્યો કરશો. હાલ ને કાજુ બદામ હોય ને તારે મૂંઝાવાનું જ ને. હાલ. આવો કાજુ બદામ. હાય માટલા. હું કહું લખા કાકા, આપણે આખી કોબીના ભજીયાનો પ્રોગ્રામ કરવાનો છે. આખી કોબીના? ઈ કેવા હો? હવે તમારે ક્યાં જોવું છે? અમારે બેને બનાવવા છે ને, તમારે ખાલી ખાવા આવવાનું છે. હા તમ તારે લઈ જાવ જાવ. હે તેમાંથી તો કાકી કંટાળી ગયા. તમારે કાંઈ નથી કરવાનું, તમારા ઘરેથી છે ને કોબી દડિયા લાવવાના છે. કોબીનો દળિયાનું રહેવા દો. તાર કાકી મારીને મને કોબીનો દળિયા જેવો કરી નાખશે. અરે વાજો ભાઈ, આપણે બહાર માર્કેટમાં લઈ આવીશું. એ કાંઈ વાંધો નહીં, તમે છે ને કોબીનું શાક બનાવીને ખાઓ, અમે આ માર્કેટમાં લઈ આવીશું. હારું હાલો. ઢોકળું બોકળું કઈ નથી થયું ને? હાલો. આ સોમાહામાં ટાઢો પવન ખાવાની મજા જ અલગ હોય છે. એ ધીરુભાઈ, તમે આયા બેઠા બેઠા વળ ખાવશો? તમને કયો ના ગોતવી સવી અમે. વળ ખાવશું, ટાઢો પવન ખાવશું. એટલે હવે એ બધું મૂકો, આપણે આખી કોબીના ભજીયાનો પ્રોગ્રામ કરવાનો છે. હું કીધું? એ આખી કોબીના ભજીયાનો પ્રોગ્રામ. આખી કોબીનો ભજીયાનો પ્રોગ્રામ? હવે એક તો જડબા ખુલતા નથી, બટેકા પૂરી ધક્કા મારીને ખાઈ છે, અને તમે એમ કહો છો આખી કોબીના ભજીયાનો પ્રોગ્રામ કરવો? પણ તમે કટકા કરીને ખાઈજો ને એમ. ઠેક વાંધો નહીં. આ હાલો, અલા મહિલા વિક્રમભાઈ જવાનું. હાલો ઉભા એક લહર પટ્ટી ખાઈ લો. હાલો ભાઈડ્યું નથી ને? એલા બહાર નીકળો. ક્યાં જતા હતા? અત્યારે ક્યાં જતા હોય? ઘરે જતા હોય ને. એલા અમે તમારી પાસે આવતા હતા. આપણે છે ને આખી કોબીના ભજીયાનો પ્રોગ્રામ કરવાનો છે. હે આખી કોબીના ભજીયાનો પ્રોગ્રામ? એલા આખી કોબીના ભજીયા થોડા હોય. પણ ઈ તારે ક્યાં જોવું? બનાવવાળાને જોવું ને. બનાવશે કોણ? કાજુ બદામ. ઓય માટલા, ઈ બે દર વખતે છે ને પ્રોગ્રામ બગાડી નાખીએ છે.
એટલે આ વખતે ભજીયા હું બનાવી. એલા ભાઈ તને ખબર ન પડે, તું શાંતિ રાખને. માટલા કોણ બનાવશે? વિક્રમની વાત સાચી છે, તમે બે પ્રોગ્રામ બગાડો છો. આજકાલ એ જ બનાવશે. હાલો હાલો, તમે પ્રોગ્રામ ની તૈયારી કરો, અમે ગાડી મૂકતા આવીએ. ધીરુભાઈ, તમે સડાનો લોટ લઈ આવો. મતલબ તું કોઈ બી લઈ આવ, અને તમે બે વાસણ લઈ આવો. ઈ બધું તો ઠીક, તેલ લેવા કોણ જાહે? તેલ લેવા હું જાઉં. અમને ભજીયા ન બનાવવા દીધા ને, હવે અમે જોવી તમે આખી કોબી ના ભજીયા કેમ ખાવ છો. આ લેલા. એલા આ બધા ક્યાં ગયા? હજી આવ્યા નહીં? ઓલા કાજુ બદામે વાસણ મોકલી દીધા છે અને એને એમ કીધું છે કે અમારે મોડું થાય, તમે બધા બનાવવાનું ચાલુ કરી દેજો. પણ બનાવવું કેવી રીતના? આ લોકો કાંઈક લઈને આવે ત્યારે બનાવી ને. આલ્યો સીણાનો લોટ, મોડો ભજીયા બનાવવા. આગો લેતો. આ નકરો સણા લોટે થોડું થાય તમારો ડોહો. તેલ ને કોબી લેવું તો આવવા ગયો. આ કોબી આવી ગઈ, મળો બનાવવા ભજીયા. હાલો. નકરા સીણા લોટ ને કોબી થોડા ભજીયા બનશે, તેલ ને એ તો આવવા દે. પેલા ઓલા લખા કાકા ક્યાં ગયા છે? ઈ ગયા તેલ લેવા. ઓય બોલવામાં ધ્યાન રાખ. એ વડેલ કેવાય, એમ નો કેવાય. એ ભજીયા બનાવવાનું તેલ લેવા ગયા. તો ઠેક. આલ્યો તેલ બનાવવા મળો ભજીયા. એલા કાજુ બદામ ને તો આવવા દીવા. એલા એને એમ કીધું તું કે અમારે બે ને મોડું થાય, એટલે એના વાસણ છે ને અમારે હારે મોકલાઈ દીધા હતા અને એમ કીધું તું કે તમે બનાવવા માંડજો. તો જો બનાવો. એ વિક્રમ, કોબી તો લોટમાં બોલ. હવે બનાવો ભજીયા. એલા આ તો કૂતરું લઈને આવ્યા. એટલે ભાગો ને કે ડ્યુટી ફરતા સૌ ઇન્જેક્શન મારવા જોઈએ. ભાગો. ચા ભજીયા. આ બધા ભજીયા બનાવે છે અને અહીંયા બધા કટિંગ નું કામ હાલે છે. અને સૌથી મોટા હાથ હોય ને તો આ બધાનો, કેમ કે બનાવી તો બધા નાખશે, ખાય કોણ? આ બધા. અમે આનું નામ જાસ્પર છે અને ભાઈ નેક્સ્ટ લેવલ એક્ટિંગ, કાંઈ ઘટ્યા નહીં. જાસ્પર સબસ્ક્રાઇબ કરવાનું કહી દે. કરી નાખજો, હવે તો કરવું જ પડશે.